ગાંધીનગરના કલોલ તાલુકામાંથી જે સગીરા સાથે દુષ્કર્મનો બનાવ સામે આવ્યો તેમાં હવે તપાસ જ્યારે પોલીસ દ્વારા કરવામાં આવી એમાં હવે મોટા ખુલાસા થઈ રહ્યા છે। શું ને સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। હું છું આપની સાથે પ્રથમ મોદી। કલોલ તાલુકાની 17 વર્ષ અને 10 મહિનાની સગીરા સાથે દુષ્કર્મ અને મોતની ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર ફેલાવી દીધો છે। 6 ઓગસ્ટે પેથાપુરના 22 વર્ષીય પ્રેમીએ સેક્ટર 16ના કેપિટલ ગેસ્ટ હાઉસમાં જે દુષ્કર્મ આચર્યું અને 4 હોસ્પિટલની સારવાર બાદ પણ પીડિતાનો આમાં જીવ ના બચી શક્યો। પેથાપુર પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધીને આરોપી દિશાંતની ધરપકડ કરી। બુધવાર બપોર 3 વાગ્યા સુધીના રિમાન્ડ મેળવી જે પૂછપરછ કરવામાં આવી તેની અંદર મોટા ખુલાસા થયા છે। પોલીસ પૂછતાછમાં સામે આવ્યું કે સગીરાના પરિવારજનો પહોંચ્યા એ પહેલા જ આરોપી દિશાંત ત્યાંથી ભાગી ગયો હતો। રસ્તામાં કોઈક સ્થળે પોતાના લોહીવાળા કપડાં બદલીને સાબરમતી નદીમાં ફેંકી દીધા અને જ્યાંથી તે અમદાવાદ ચાંદખેડામાં રહેતી બહેનના ઘરે પહોંચ્યો। આરોપી દિશાંતે હોટલમાં રિસેપ્શનિસ્ટને 700 રૂપિયા આપીને સગીરાની ઉંમર છુપાવી હતી અને આ ઉપરાંત બંને હોસ્પિટલની શંકા ઘેરામાં આવી હતી। આખા ઘટનાક્રમની જો ચર્ચા કરીએ તો ગત 6 ઓગસ્ટના રોજ બીકોમના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી આ સગીરા રોજની જેમ પોતાની કોલેજ જાય છે, પરિવારને જાણ કરે છે અને કોલેજ છૂટ્યા પછી દીકરી સરખેજ રહેતા તેના માસીના ઘરે જવાની હતી। બપોરે 1 વાગ્યાની આસપાસ દીકરી તેના પિતા પર ફોન પર વાત પણ થઈ। બધું સામાન્ય લાગી રહ્યું હતું ને તે પિતાને ક્યાં ખબર હતી કે તેમની દીકરી સાથે કદાચ તેમની છેલ્લી વાત હશે। કોલેજ છૂટવાના સમયે પેથાપુરનો રહેવાસી 22 વર્ષીય આરોપી દિશાંત તેના એક મિત્રનું એક્ટિવા લઈને કોલેજની બહાર આવે છે। પોલીસ તપાસમાં જે સામે આવ્યું અને આ કોઈ અચાનક બનેલી ઘટના નથી, આ એક સુનિયોજિત કાવતરું હતું। પ્રી પ્લાનિંગ મુજબ દિશાંતે સગીરાને પોતાની જાળમાં ફસાવી અને લલચાવી ફોસલાવીને એક્ટિવા પર બેસાડવામાં આવી હતી। બપોરના 1:30 વાગ્યાનો સમય હશે જ્યારે આરોપી દિશાંત સગીરાને લઈને ગાંધીનગરના સેક્ટર 16માં આવેલી કેપિટલ હોટલના ગેસ્ટ હાઉસમાં પહોંચ્યો। જરા વિચાર કરો, એક યુવાન એક સગીરાને હોટલમાં લઈ જાય છે। કાયદો કહે છે કે હોટલમાં રોકાણ કરતા પહેલા યોગ્ય ઓળખપત્ર આપવું ફરજિયાત છે, ઉંમરની ખરાઈ કરવી ફરજિયાત છે, પરંતુ કેપિટલ હોટલના રિસેપ્શનિસ્ટ પર બેઠેલા શખ્સની આંખે માત્ર 700 રૂપિયા જ દેખાયા। આરોપી દિશાંતે પોતાનું ઓળખ કાર્ડ તો આપ્યું પણ સગીરાની ઉંમર છુપાવવા માટે રિસેપ્શનિસ્ટને 700 રૂપિયા હાથમાં પકડાવી દીધા। આ 700 રૂપિયાની લાલચમાં એ શખ્સે સગીરાના ઉંમરના પુરાવા માંગવાની કોઈ જ પણ પ્રકારની તસદી લીધી નહીં। ઘટના બાદ દિશાંતે સગીરાને રૂમમાં લઈ ગયો। આશરે 2.5 કલાક સુધી તેના પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું। આ અમાનવીય અત્યાચાર દરમિયાન સગીરાને ભાગે પુષ્કળ રક્તાવ શરૂ થવા લાગ્યો। પરિસ્થિતિ એ હદે વણસી ગઈ કે હોટલ રૂમમાં જે ગાદલું અને ચાદર લોહી લુહાણ થઈ ગઈ। બપોરે 3:30 વાગ્યાની આસપાસ જ્યારે પરિસ્થિતિ પોતાના હાથમાંથી સરકતી દેખાઈ ત્યારે ગભરાયેલો દિશાંત સગીરાને એક્ટિવા પર બેસાડીને ઘરે મૂકવા નીકળ્યો, પરંતુ રસ્તામાં જે રક્તસ્રાવ હતો એટલો બધો વધી ગયો કે તેને ઘરે મૂકવા જવું અશક્ય બની ગયું। અધવચ્ચે રસ્તામાં જ્યારે સગીરાની હાલત લથડી ત્યારે દિશાંતે તેને રાંધેજાની ડિવાઇન હોસ્પિટલ લઈ જવામાં આવી અને અહીંથી તબીબી વ્યવસ્થાથી ઘોર બેદરકારી જે છે સામે આવે છે અને ગુનાહિત મિલીભગત પણ દેખાઈ રહી છે। અને જોવા જઈએ તો દિશાંતે હોસ્પિટલમાં સગીરાની ઉંમર એવી 19 વર્ષ જણાવ્યું અને ગેસ્ટ હાઉસમાં જે કૃત્ય આચર્યું હતું તેને હકીકત ડૉક્ટરને સંભળાવી જ નહીં। આમ છતાં ડિવાઇન હોસ્પિટલના સત્તાધીશો ન તો સાચી ઉંમર ખરાઈ કરી ન તો આટલા ગંભીર મેડિકો લીગલ કેસ અંગે પોલીસને જાણ કરવાની ફરજ સમજી। એનેસ્થેસિયા આપ્યા પહેલાં સગીરા ભાનમાં હતી, છતાં કોઈ અગમ્ય કારણોસર તેણે પોતાની સાચી ઉંમર એણે પણ ના જણાવી। હોસ્પિટલે પોલીસને જાણ કર્યા વિના જ સારવાર શરૂ કરી દીધી। સાંજે 5 વાગ્યાનો આસપાસનો સમય હશે જ્યારે સગીરા અર્ધબેભાન થઈ ગઈ હતી અને તેની તબિયત વધુ લથડવા માંગી ત્યારે ડિવાઇન હોસ્પિટલે પોતાના હાથ અદ્ધર કરી લીધા અને તેને સિવિલ હોસ્પિટલ લઈ જવાનું કહી આખું જે છે પગલું ઝટકી લીધું। દીકરાએ પાપ કર્યું હતું, હવે તે ભરાઈ જવાનો હતો, હવે ભાંડો ફૂટી જશે। હવે એવા ડરે દિશાંતે તેના પિતા ભરત શર્માને ફોન કરીને આખી હકીકત જણાવી। એક પિતા તરીકે ભરત શર્માની ફરજ હતી કે તે પોતાના દીકરાને કાયદાના હવાલે કરે અને પીડિતાને યોગ્ય ન્યાય અપાવે, પરંતુ તેણે આવું ના કર્યું। તેણે પોતાના દીકરાના પર પડદો પડવાનું નક્કી કર્યું। એમ્બ્યુલન્સમાં સગીરાને પહેલા એસજી હોસ્પિટલ લઈ જવાઈ, જે આરોપીના પિતા ભરત પણ પહોંચી ગયા, પરંતુ ત્યાં સગીરાને એડમિટ કરવાનો મેળ ના પડ્યો અને ત્યાં સુધી તે સગીરા લગભગ કોમા જેવી હાલતમાં જતી રહી હતી। ત્યારબાદ આ બાપ દીકરો સગીરાને પગરવ હોસ્પિટલ પહોંચ્યા
અહીં ભરત શર્મા એક મોટું ગુનાહિત કાવતરું રચ્યું. તેણે હોસ્પિટલ સ્ટાફને કહ્યું કે આ સગીરા તેની પોતાની દીકરી છે અને બગરાવ હોસ્પિટલે આંખે પાટા બાંધીને ટ્રીટમેન્ટ શરૂ કરી દીધી. 1 મહિના ગાયનેક ડોક્ટરે સગીરાને ઇન્ટરનલ પાર્ટ્સમાં ટાંકા લીધા અને તેને દાખલ કરી દીધી. થોડાક જ કલાકોમાં સગીરાની તબિયત એટલી બગડી કે તેને વેન્ટિલેટર પર મૂકવી પડી. આટલા ગંભીર માહોલ હોવા છતાં બગરાવ હોસ્પિટલે પોલીસને જાણ કરવાની કોઈ જ પ્રકારની તસદી ના લીધી. અને બીજી તરફ સગીરાના પરિવારજનો ચિંતામાં હતા. દીકરી માસીના ઘરે પહોંચી નથી એટલે આખી રાત પરિવારે તેની શોધખોળ ચાલુ રાખી. પરંતુ આરોપીનો પિતા ભરત દીકરાનું પાપ છુપાવવા માટે સગીરાના પરિવારને જે હકીકતથી અજાણ રાખ્યો. બગરાવ હોસ્પિટલમાં જ્યારે સગીરાના પરિવારજનો પહોંચ્યા એ પહેલા જ આરોપી દિશાંત ત્યાંથી ભાગી ગયો. રસ્તામાં તેણે પોતાના લોહીવાળા કપડાં બદલીને સાબરમતી નદીમાં ફેંકી દીધા અને પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કર્યો અને ત્યાંથી અમદાવાદ ચાંદખેડામાં રહેતા પોતાના બહેનના ઘરે જઈ છુપાઈ ગયો. હવે પિતા ભરત શર્માની નિર્લજ્જતા તો જુઓ. હોસ્પિટલમાં જ્યારે સ્થિતિ કાબુની બહાર જતી દેખાઈ ત્યારે તેણે પોતાના સામાજિક ચક્રો ગતિમાન કર્યા. 7મી ઓગસ્ટે વહેલી સવારે 5:30 વાગે સગીરાના પિતા, સગી બહેન, બનેવી સહિત 8-10 લોકોને લઈને ભરત કલોલ પહોંચ્યા. ત્યારે તેણે બપોરે હોટલમાં બનેલી ઘટના જણાવી અને આખા મામલાને સામાજિક અને આર્થિક રીતે પતાવી દેવાની ઓફર આપી. એક પિતા કે જેની દીકરી જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે તેને પૈસા અને સમાધાનની ઓફર કરવામાં આવી. પરંતુ સગીરાનો પરિવાર આ વાતથી બિલકુલ માન્યો નહીં અને સીધો સવારે 6:30 વાગે બગરાવ હોસ્પિટલ પહોંચી ગયો. પરિવાર જ્યારે હોસ્પિટલ પહોંચ્યો ત્યારે તેમની દીકરી વેન્ટિલેટર પર અંતિમ શ્વાસ લઈ રહી હતી. બગરાવ હોસ્પિટલે સાંજ સુધી સારવારનો ખેલ આખો ચાલુ રાખ્યો. મોડી સાંજે પોતાના હાથ આ હોસ્પિટલે અદ્ધર કરી લીધા. આખરે થાકી હારીને બધી જ આશાઓ સાથે પરિવાર 7મી ઓગસ્ટે રાત્રે દીકરીને લઈને એડવાન્સ હોસ્પિટલ પહોંચ્યો. પરંતુ કદાચ એ સમયે બહુ મોડું થઈ ગયું. મધરાત્રે 2:30 વાગ્યાની આસપાસ 4 હોસ્પિટલોમાંથી ભટક્યા બાદ અસહ્ય વેદના સહન કર્યા પછી એ 17 વર્ષની દીકરીએ સારવાર દરમિયાન દમ તોડી લીધો અને હસતી રમતી જિંદગી ખતમ થઈ ગઈ. એક નરાધમની આખી આ કહાની હતી. એની અંદર આ એક દીકરી જે છે પોતાનો શિકાર. દીકરીના મોતના સમાચાર જે સાંભળતા સમગ્ર પંથકમાં રોષ ફેલાઈ ગયો. મામલો પોલીસ મથકે પહોંચ્યો. પેથાપુર પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધીને ગંભીર કલમો હેઠળ ગુનો નોંધ્યો અને આરોપી દિશાંતની ધરપકડ કરી. બુધવારે બપોરે 3 વાગ્યા સુધીના રિમાન્ડ મેળવીને પોલીસની કડક પૂછપરછ શરૂ કરી દીધી ને પેથાપુરના પીઆઈ અંકુર દેસાઈના જણાવ્યા અનુસાર આરોપીએ રસ્તામાં કઈ જગ્યાએ લોહીવાળા કપડાં ફેંક્યા છે તેની તપાસ ચાલી રહી છે. એક્ટિવા સહિતનો મુદ્દામાલ રિકવર કરવાની પ્રક્રિયા ચાલુ છે. પરંતુ આ કેસમાં સૌથી મોટી ભૂમિકા આરોપીના પિતાની અને હોસ્પિટલની છે. પોલીસનું સ્પષ્ટ કહેવું છે કે ડિવાઇન અને બગરાવ હોસ્પિટલના સત્તાધીશોના નિવેદન લેવાના બાકી છે અને ડિવાઇન હોસ્પિટલમાંથી સગીરાનું જીન્સ, પેન્ટ, કપડાં અને સીસીટીવી ફૂટેજ કબજે લેવાયા છે. જો હોસ્પિટલની બેદરકારી સાબિત થશે તો તેમની સામે પણ ગુનો નોંધવામાં આવશે. એટલું જ નહીં, મેડિકલ બોર્ડ કમિટી પણ આ હોસ્પિટલને ગેરરીતિ અંગે રિપોર્ટ કરવામાં આવશે. ગેસ્ટ હાઉસના સંચાલક અંગે પીઆઈ દેસાઈએ જણાવ્યું કે સગીરાના પુરાવા વિશે તેમને સંતોષકારક જવાબ મળ્યો નથી એટલે તેમની સામે પણ આ ગુનો જે છે દાખલ કરવામાં આવશે. હવે આખા પ્રકરણને લઈ હવે જે દિવસે ને દિવસે આજે વધુ વિગતો સામે આવી રહી છે એને લઈ ઘણા બધા લોકો હવે સવાલો ઉપાડી રહ્યા છે. જોવાનું આગામી દિવસોમાં એ રહેશે કે આ દીકરીને ન્યાય ક્યારે મળે છે. અને તમને શું લાગે છે કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.